સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. દર્શક મિત્રો નમસ્કાર, હું પોતે ડૉક્ટર મહેશ નારાયણ દીક્ષિત આપ સૌનો સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. મારી સાથે ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર સાહેબ ડૉક્ટર ભરત જોશી સાહેબ પધાર્યા છે અને આજે આપણે રિફ્લેક્ટિવ ટીચિંગ એટલે કે ચિંતનાત્મક શિક્ષણ વિશે વાત કરવાના છીએ. મિત્રો, સંસ્કૃતમાં એક બહુ સારી ઉક્તિ કહેવામાં આવી છે કે નિઃ ઉદ્દેશ્યેન મંદો અપી ન પ્રવૃત્યતે, એટલે કે ઉદ્દેશ્ય વગર કોઈ પણ માણસ કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થતો નથી. અને સાથે સાથે એક બીજી પણ ઉક્તિ છે જેના અનુસંધાનમાં આપણે જોઈએ તો બહુ સારું રહેશે, અને એ છે કે સમ્યક ચિંતયેત કૃતમ કાર્યમ ફલતી સહસ્રવિધમ, એટલે કે બહુ વિચારપૂર્વક બહુ ચિંતનપૂર્વક કરેલો કાર્ય સહસ્રો રૂપે ફલે છે, એટલે સહસ્રો દિશાઓમાં એ ફેલે છે, પ્રસરે છે અને વિકાસને પામે છે. તો શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે જ્યારે કે એક શિક્ષક વર્ગમાં શિક્ષણ કાર્ય કરતો હોય છે ત્યારે એની એક નૈતિક જિમ્મેદારી અને વ્યાવસાયિક કુશળતા માટે જરૂરી હોય છે કે તેઓ પોતાના શિક્ષણ કાર્ય વિશે, પોતાના અધ્યાપન કાર્ય વિશે કંઈક ચિંતન કરે, મનન કરે અને એમાં આગળ વધે. આ જ અનુસંધાનમાં આજે હું પ્રોફેસર ભરત જોશી સાથે આપ સૌ સમ્મુખ ઉપસ્થિત થયો છું અને વિષય જે મેં અગાઉ જણાવ્યું છે એ છે ચિંતનાત્મક શિક્ષણ. દોસ્તો, સિંચનાત્મક શિક્ષણની સૌથી પહેલાં આપણે પૃષ્ઠભૂમિ જોઈએ. ખરેખર આ શબ્દ જે છે એ સમુચ્ચય છે, બે શબ્દોનો યોગ છે અને બે શબ્દોના યોગમાં પહેલો શબ્દ છે ચિંતનાત્મક અને બીજો છે અધ્યાપન. હવે ચિંતનાત્મક શબ્દ જે છે એ એક વિશેષણ છે જેનો અર્થ હોય છે ચિંતનથી ભરેલું, એટલે ચિંતનપૂર્વક જે આપણે કામ કરીએ છીએ એ કાર્યને આપણે ચિંતનાત્મક કહી શકીએ છીએ. પછી અધ્યાપનની વાત કરીએ. અધ્યાપન શિક્ષણ આપવાની એક પ્રક્રિયા છે, એમાં બહુ ઊંડાણપૂર્વક હું નથી જતો કેમ કે આપ સૌ શિક્ષણ પ્રશિક્ષણ સાથે જોડાયેલા છો, એના વિદ્યાર્થી છો કે અધ્યાપક છો કે એ ક્ષેત્રમાં કામ કરતા લોકો છો. તો શિક્ષણ વિશે હું અહીંયા વાત નથી કરતો, પણ એટલું અવશ્ય કહીશું કે શિક્ષણ આપવાની પ્રક્રિયાને આપણે અધ્યાપન કહી શકીએ છીએ, જે વર્ગગત પરિસ્થિતિમાં અને વર્ગની બહાર પણ ચાલતું જ હોય છે. પછી આવે છે મુદ્દા પ્રવર્તક. હવે મિત્રો જુઓ કે આ જે ચિંતનાત્મક શિક્ષણ છે એ ચિંતનાત્મક શિક્ષણના શરૂઆત કઈ રીતે, ક્યારે, કેમ, કોના દ્વારા થઈ છે એના ઉપર જો વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે એના પ્રવર્તકો બીજા કોઈ નહીં બલ્કિ આપણા વૈદિક ઋષિ મુનિઓ છે, જે કે આપ સ્લાઇડમાં પણ જોઈ શકો છો. પહેલું જ નામ છે વૈદિક ઋષિઓ. આપને ખ્યાલ હશે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ એક એવા વેદો છે જે વેદોમાં આપણે ઋષિઓ દ્વારા ચિંતન કરેલા, મનન કરેલા ઋચાઓને જોઈએ છીએ, જે તે કાળથી લઈને આજ સુધી આપણું માર્ગદર્શન કરતું આવે છે. તો આ પણ એક શિક્ષણ આપવાની રીત જ હતી અને એ પણ એના ઉપર ચિંતન થયેલો હતો. હવે આપણે જરા વૈદિક કાળથી આગળ આવીએ અને 19મી શતાબ્દીમાં જઈએ, જ્યારે કે રિફ્લેક્ટિવ થિંકિંગની શરૂઆત થઈ અને આ રિફ્લેક્ટિવ થિંકિંગની શરૂઆત જાન ડુઈ દ્વારા કરવામાં આવી હતી. જેના શિષ્યો હતા કિલપેટ્રિક, એને પણ બે ક્ષેત્રમાં બહુ ઊંડાણપૂર્વકનું કામ કર્યું છે. અને એ પછી ખરેખર ઔપચારિક ક્ષેત્રમાં અને ખાસ કરીને શિક્ષણ પ્રશિક્ષણના ક્ષેત્રમાં કે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાના ક્ષેત્રમાં જો કોઈએ એ સંદર્ભમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હોય અને ખૂબ સારી કાર્યવાહી કરી હોય તો તે છે ડોનાલ્ડ એલન સ્કોન. ડોનાલ્ડ એલન સ્કોનને વિશે આપણે જરા જોઈએ કે આ કોણ હતા, એને કયા કયા કામો કરેલા છે. આપ સ્લાઇડમાં જોઈ શકો છો કે ડોનાલ્ડ એલન સ્કોનને આપણે આધુનિક પ્રવર્તક માનીએ છીએ રિફ્લેક્ટિવ ટીચિંગના. આપનો જન્મ 1930માં થયો હતો અને 19 સપ્ટેમ્બર 1930માં આપ બોસ્ટન શહેરમાં જન્મ્યા હતા અને આપની કારકિર્દી ખૂબ સારી હતી. આપ ખૂબ ભણવામાં પણ હોશિયાર હતા અને સાથે સાથે ચિંતન અને મનનના ક્ષેત્રમાં આપે ખૂબ કામ કર્યું છે. આપ ખરેખર
ફિલોસોફીના, જેને આપણે તત્વદર્શન કહીએ છીએ, એ તત્વદર્શનના અધ્યેતા હતા અને એમાં જ એને અધ્યાપન કાર્ય પણ કરેલું છે. આપે એલ અને હાર્વર્ડ યુનિવર્સિટીથી ભણ્યા અને MIT, જે કે વિશ્વની સૌથી નામી યુનિવર્સિટીઓ પૈકી એક છે, એવી MIT અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેમજ રિસર્ચર તરીકે કામ કર્યા છે. અને આપ શ્રી સંગીતના પણ શોખીન હતા. આપણે જાણીએ છીએ કે જે લોકો અધ્યાપનમાં લાગ્યા હોય એ લોકોને એક ખાસ શોખ પણ હોતા હોય છે. આપ પણ સંગીતના શોખીન હતા અને આપે વાયોલિન અને તેમજ પિયાનોના ખૂબ સારા અભ્યાસ પણ કર્યા હતા અને અવકાશના સમયોમાં એના કામ કરતા હતા. મિત્રો, એ પછી આપે ફક્ત વાતો દ્વારા આપણને કંઈ સમજાયું હોય એવું નહીં, બલ્કિ એને રિફ્લેક્ટિવ ટીચિંગના સંદર્ભમાં 2 પુસ્તકો લખ્યા છે અને એ 2 પુસ્તકો છે ફ્રેમ રિફ્લેક્શન અને ધ રિફ્લેક્શન પ્રેક્ટિશનર્સ. ફ્રેમ રિફ્લેક્શન જે છે એ પછીની પુસ્તક છે. સૌથી પહેલાં એને 1983માં ધ રિફ્લેક્શન પ્રેક્ટિશનર નામની બુક લખી હતી અને એમાં રિફ્લેક્ટિવ ટીચિંગ વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી અને પછી રિફ્લેક્શનને, કે આપણે ચિંતનને કઈ રીતે ફ્રેમિંગ કરીએ એ વિષયમાં પણ એને ફ્રેમ રિફ્લેક્શન નામના પુસ્તકમાં કામ કર્યું છે. અને એ આગળ જોઈએ મિત્રો, તો હું અહીં આપને એક વાર્તા દ્વારા આ વિષયમાં પ્રવેશ કરાવવા માંગીશ. અને ખાસ કરીને આ વાર્તા નથી, બલ્કિ એક પઝલ છે, એક પહેલી છે, જે સૌ કોઈને ચિંતન કરવા માટે મજબૂર કરશે અને આનંદ પણ આપશે. આપ જોશો કે આ પ્રક્રિયામાં આનંદ અને રિફ્લેક્શન કઈ રીતે થાય છે, ચિંતન કઈ રીતે થાય છે. આપ આ સ્લાઇડ ઉપર જોઈ રહ્યા છો કે એમાં એક બાળક છે, એના સાથે એક કૂતરો છે, બેગ છે, આ બેગમાં જે છે શાકભાજી ભરેલી છે અને એના બાજુમાં એક સસલું છે. આ ત્રણેય વસ્તુઓ એ બાજારથી લઈને આવતો હતો અને રસ્તામાં એને એક નદી પડી. એ નદી ઉપર એક નાનો પુલ જેવો હતો. આ જે પુલ છે એ પુલની એક ખાસિયત કે બહુ નબળો થઈ ગયેલો છે અને એ પુલ ઉપર એ શરત છે કે જો એના ઉપર વધારે ભાર આપવામાં આવે તો આ તૂટી શકે છે અને વ્યક્તિ પાણીમાં પડી શકે છે. તો આ બાળક સામે એક સમસ્યા ઉત્પન્ન થઈ કે હવે આ પસાર કઈ રીતે કરવું. કેમ કે ત્યાં આ પણ શરત હતો કે એક વસ્તુને એક સાથે લઈ જઈ શકે છે અને એ કોઈ પણ એક જ વસ્તુને એ સાથે લઈ જઈ શકે છે. અથવા તો એ વેજીટેબલને લઈ જાય, યા તો કૂતરાને લઈ જાય, યા તો સસલુંને લઈ જાય. કઈ વસ્તુને લઈ જાય એને વિચાર્યું, પૂરી પરિસ્થિતિ જોઈ છે અને એ પરિસ્થિતિ પછી એને વિચાર કર્યું. આપ પણ ટીવી સામે બેઠા બેઠા વિચારતા તો હશો જ કે કઈ રીતે આ કામ થશે અને ઘણાને ખબર પણ હશે, કેમ કે આ પહેલી તો ઘણી વખત આપણે જોયા પણ છીએ અને માણ્યા પણ છીએ. એનો સીધો ઉત્તર છે કે સૌથી પહેલાં આ જે છે સસલાને લઈ જશે, પહેલી બાજુ ત્યાં મૂકીને આવશે, પછી આ બાજુ આવીને કૂતરાને લઈ જશે અને સસલુંને પાછું લાવશે, પછી વેજીટેબલને લઈ જશે અને ત્યાં મૂકશે અને પછી પાછા આવીને એ સસલાને લઈ જશે. એ રીતે એ ત્રણેયને નદી પાર કરાવી દે છે અને પોતે પણ સફળતાપૂર્વક કામ કરી લે છે. સવાલ અહીંયા નથી આ કે આ પહેલી હું આપને શા માટે બતાવું છું યા એના નિહિતાર્થ શું છે, એના ઉપર ખાસ ભાર ધ્યાન આપવાનું છે આપણે. કેમ કે શિક્ષણની પરિસ્થિતિમાં પણ એક અબૂઝ પહેલી છે જેમાં કઈ રીતે આપણે એને હલ કરીશું એ વાર્તાથી આપણને મળે છે, જ્ઞાન મળે છે અને એમાં શિક્ષણની પ્રક્રિયા થાય છે. જેમ આ બાળક પોતાની સૂઝ દ્વારા, પોતાના ચિંતન દ્વારા પોતાના કાર્યને સફળ બનાવે છે, એ જ રીતે એક શિક્ષક પણ જો અધ્યાપન કાર્યમાં ચિંતન કરશે તો એના અધ્યાપન કાર્યને આગળ લઈ જઈ શકશે. મિત્રો, આ તે એક અનૌપચારિક શરૂઆત થઈ આપણી, પણ ખરેખર ઔપચારિક શરૂઆત હવે થાય છે જ્યારે કે આપણે એ જાણીએ કે શિક્ષણ, ચિંતનાત્મક શિક્ષણની સરળીકૃત વ્યાખ્યા કે વ્યાખ્યા કઈ છે, શાસ્ત્રીય વ્યાખ્યા શું છે, એને કઈ રીતે આપણે સમજી શકીએ. જો એક પરિભાષા આપી હોય, એક વ્યાખ્યા આપી હોય તો હું પ્રોફેસર ભરત જોશીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ શ્રી આ મુદ્દાઓ પર થોડી વાત કરે. પ્રોફેસર ભરત જોશી. ચિંતનાત્મક શિક્ષણને આપણે શાસ્ત્રીય રીતે જો તપાસવું હોય જી તો આપણે એની શાસ્ત્રીય વ્યાખ્યા એ જોવી જોઈએ. એને શબ્દબદ્ધ જે રીતે કરવામાં આવી છે એ મૂળમાં તો ડોનાલ્ડ સ્કોન દ્વારા અંગ્રેજીમાં આપવામાં આવેલી છે. અહીંયા આપણે એના આધારે
ગુજરાતીમાં એ વ્યાખ્યાને રજૂ કરી છે. એ વ્યાખ્યા આવી છે કે શિક્ષકના અનુભાવાત્મક અને સ્વાવલંબી વિકાસ વડે અધ્યાપનની ગુણવત્તા વધારવા માટે અધ્યાપનના હેતુ, વિષય, પદ્ધતિ, માન્યતાઓ, દ્વિધાઓ, સંદર્ભો અને મૂલ્યાંકનના ઔચિત્યો વિશે સભાન, ઇરાદાપૂર્વકનું અને વ્યવસ્થિત ચિંતન તાર્કિક, વ્યાવહારિક અને નૈતિક એવા ક્રમશઃ ઉચ્ચતર સ્તરોએ સતત ચક્રીય રીતે થાય છે તેને ચિંતનાત્મક શિક્ષણ કહે છે. શબ્દની આ આખી ગોઠવણની રીતે જોઈએ તો આમાં ઘણું બધું આપણને ભારેખમ લાગે. બિલકુલ. પણ એમાં આમ જો એના ભાગ કરીને જોવામાં આવશે તો આપણને ખ્યાલ આવી જશે કે આ વ્યાખ્યામાં ચિંતનાત્મક શિક્ષણનો પૂરેપૂરો અર્થ સમાયેલો છે. તમારા સ્ક્રીન ઉપર અત્યારે આ વ્યાખ્યા છે, જરા એને ધ્યાનથી જુઓ, આપણે એને વિશ્લેષિત કરીએ છીએ. જો પ્રારંભે આપ્યું છે શિક્ષકના અનુભાવાત્મક અને સ્વાવલંબી વિકાસ વડે અધ્યાપનની ગુણવત્તા વધારવા માટે, એટલે કે ચિંતનાત્મક શિક્ષણનો મૂળ હેતુ છે એ અધ્યાપનની ગુણવત્તા વધારવાનો છે. એક ભાગ આ છે. એટલે અધ્યાપનની ગુણવત્તા વધારવી એ ચિંતનાત્મક શિક્ષણનો, ચિંતનાત્મક અધ્યાપનનો એ મૂળભૂત હેતુ છે. આગળ વ્યાખ્યામાં જે નોંધેલું છે તે પ્રમાણે અધ્યાપનના હેતુ, વિષય, પદ્ધતિ, માન્યતાઓ, દ્વિધાઓ, સંદર્ભો અને મૂલ્યાંકનના ઔચિત્યો વિશે સભાન, ઇરાદાપૂર્વકનું અને વ્યવસ્થિત ચિંતન. એટલે કે છેવટે આ ચિંતન છે અને એ ચિંતન અધ્યાપન વિશે છે, પણ અધ્યાપનની જે લાક્ષણિકતાઓ વિશે છે એ લાક્ષણિકતાઓની અહીંયા યાદી આપી છે. દાખલા તરીકે હેતુ વિશે છે, અધ્યાપનના વિષય બાબતે છે, અધ્યાપનની પદ્ધતિ વિશે છે, અધ્યાપન સાથે જોડાયેલી માન્યતાઓ સાથે આ ચિંતન જાય છે, એમાં રહેલી દ્વિધાઓ, આ અધ્યાપનના સંદર્ભો અને મૂલ્યાંકનના ઔચિત્યો વિશે સભાન અને ઇરાદાપૂર્વકનું વળી વ્યવસ્થિત ચિંતન. એટલે આ એવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતું ચિંતન છે. ત્રીજો ભાગ છે એનો, એમાં એના 3 સ્તરની વાત છે. આ એવા પ્રકારનું ચિંતન છે જે ક્રમશઃ ઉચ્ચતર એવા 3 સ્તરોમાં વિસ્તરે છે. એ તાંત્રિક સ્તરથી શરૂ થાય છે અને નૈતિક સ્તર સુધી એ પહોંચે છે. એટલે તાર્કિક, વ્યાવહારિક અને નૈતિક એવા 3 એના સ્તરો છે. આ સ્તરો ક્રમશઃ ઉચ્ચતર છે. એટલે કે તાર્કિક સ્તર છે એ સૌથી નિમ્ન છે, એનાથી ઉચ્ચતર એટલે વ્યાવહારિક સ્તર છે, એનાથી ઉચ્ચતર એટલે નૈતિક સ્તર છે. તો આ 3 સ્તરો એ ચક્રીય રીતે ચિંતનાત્મક શિક્ષણમાં જોવા મળે છે. નિમ્નતમ સ્તર છે એ એમ નથી સૂચવતું કે ઉપરના 2 સ્તરોની એમાં ગેરહાજરી છે. બરાબર છે. એ ચક્રીય રીતે ચાલે છે. એટલે પ્રારંભે એ નિમ્ન સ્તરે હોય, એ પછી એ ચિંતન આગળના સ્તર ઉપર જાય છે અને પછી ઉચ્ચતમ સ્તર સુધી જાય છે. વળી પાછું એ તાંત્રિક સ્તર ઉપર આવી શકે છે. આ સ્તરોની વચ્ચે આવન જાવન થયા કરે છે. એ ચક્રીય છે. જોશી સાહેબ, હું અહીં આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ, યા મારું સજેશન આપવા માંગીશ એમ કે આ જે વ્યાખ્યા આપણે હાલ જોઈ રહ્યા છીએ એ વ્યાખ્યામાં ચિંતનાત્મક શિક્ષણના પૂરેપૂરા નિચોડ આપવામાં આવ્યા છે અને જ્યાં સુધી એને ખોલીને આપણે ન જોઈએ ત્યાં સુધી મને લાગે છે કે આ વ્યાખ્યા સાથે ન્યાય થશે નહીં અને આ વ્યાખ્યા જે છે એ સમજાશે નહીં. તો મને એના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો થાય છે અને એ પ્રશ્નો હું આપને પૂછવા માંગીશ. પહેલો પ્રશ્ન તો મારો આ છે કે આ જે શિક્ષણની શાસ્ત્રીય વ્યાખ્યા રજૂ થઈ છે એ શાસ્ત્રીય વ્યાખ્યાના પાછળ કોઈ સિદ્ધાંતો પણ ખરા જેના આધારે આ ચિંતનાત્મક શિક્ષણની પૂરી પ્રક્રિયા જે છે આ વિકસિત થઈ છે? તો હું આપને વિનંતી કરીશ કે આપ શ્રી મને ચિંતનાત્મક શિક્ષણના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની થોડી માહિતી આપો. અને હું આપ કહો તો સ્લાઇડ પણ ડાઉન કરું. આ ચિંતનાત્મક શિક્ષણના સિદ્ધાંતો છે એની થોડી મને ઝીણવટપૂર્વક જે છે
ચર્ચા આપ કરો એની. મહેશભાઈ, વાત સાચી છે તમારી કે ચિંતનાત્મક શિક્ષણ છે એ નિશ્ચિત સિદ્ધાંતો પર કામ કરે છે. બરાબર. આ સિદ્ધાંતો એ કંઈ ચિંતનાત્મક શિક્ષણના જ છે એવું નથી. બરાબર. આ મૂળભૂત રીતે શિક્ષણના સિદ્ધાંતો છે. માણસનું વર્તન કેવી રીતે શીખાય છે એ દર્શાવતા આ સિદ્ધાંતો છે. એમાં મુખ્યત્વે બે રીતે વર્તનના શીખવાને દર્શાવવામાં આવ્યું છે. એક છે એ કથિત સિદ્ધાંતો દ્વારા, બીજું છે એ ઉપયુક્ત સિદ્ધાંતો દ્વારા. એટલે કથિત સિદ્ધાંતો અને ઉપયુક્ત સિદ્ધાંત, આમ બે સિદ્ધાંત એ ચિંતનાત્મક શિક્ષણની પાછળ કામ કરી રહ્યા છે. આને આપણે એક આકૃતિના માધ્યમથી પણ જોઈ શકીએ એમ છીએ. જો અહીંયા થોડી આકૃતિ કદમાં નાની છે, પરંતુ સમજી શકાય એવી છે. એમાં ઉપરના ભાગે કથિત સિદ્ધાંત છે. કથિત સિદ્ધાંત ઉપર પ્રભાવ છે માહિતીનો. બરાબર. એટલે કથિત સિદ્ધાંત એ માહિતીથી પ્રભાવિત થયેલો હોય છે. નીચેના ભાગે છે એ ઉપયુક્ત સિદ્ધાંત છે. અને ઉપયુક્ત સિદ્ધાંત એ સંસ્કૃતિ કે ટેવ કે માન્યતાઓ કે મનોવલણથી પ્રભાવિત થયેલો હોય છે. પણ આ બંને છેવટે વર્તનને ઘડવામાં મદદ કરે છે. વર્તનના ઘડતરમાં એ બંનેની ભૂમિકા હોય છે. અને એ વર્તન છેવટે એ સંગઠનાત્મક પરિણામો આપતું હોય છે. એટલે આ એક એવું સૈદ્ધાંતિક માળખું છે ચિંતનાત્મક વ્યવહારનું, ચિંતનાત્મક શિક્ષણનું, ચિંતનાત્મક અધ્યાપનનું, કે જે આપણને સમજાવી શકે છે કે એ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે ત્યાં જેને આપણે શિક્ષક શિક્ષણ કહીએ છીએ, ટીચર એજ્યુકેશન, એ જેટલા વર્ષોથી ચાલી રહ્યું છે, એ જ્યારથી પ્રારંભ આવ્યો ત્યારથી જ એની પાછળનો એક હેતુ રહેલો છે કે શિક્ષણને વધારે ગુણવત્તાવાળું કરવું. એટલે શિક્ષક શિક્ષણ દ્વારા ગુણવત્તાસભર બની શકે છે. એ માટે થઈને તો એ અસ્તિત્વમાં આવ્યું છે. એટલે એવા શિક્ષકો આપણે તૈયાર કરવા કે જે વધુ સારી